राजा राम राम राम, सीता राम राम राम, राजा राम राम राम, सीता राम राम राम। नारायण नैनोमवास करे, नारायण नैनोमराज करे, 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 नारायण नैनोमराज करे, नारायण नैनोमराज करे, नारायण शुद्धयेन विद्यन्ते जन्मान्तरे भवेत पुण्यं तदा भागवतं लभे। नारायण नैनोमवास
તત્ર સમાગમન દેવા તત્ર સમાગમન. શુકમ નત્વા વદન સર્વે સ્વકાર્ય કુશલાસુરા તથા સુધામ પ્રયચ્છસ્વ ગૃહીત્વેવ સુધામિમામ. અનંત કોટી બ્રહ્માંડ નાયક ઈશ્વર એ પરમાત્માની લીલા, એની માયા, આ સંસાર રૂપી જગતનું જે સર્જન, એ સર્જન જ એટલું વિચિત્ર છે કે એનો માનસિક વિચાર કરતા આપણને એમ થાય કે આ પરમાત્મા એ તો બહુ દૂરની વાત છે. સમજણની બારો જે વિષય જાય, સમજણની અંદર સારી રીતે જે ન બેસે, એ ઈશ્વરની માયાનું તત્વ છે, એક પ્રમાણ છે. માણસની બુદ્ધિથી જે પર વિષય થાય એ પરમાત્માનો વિષય. એ બ્રહ્માંડ નાયક ઈશ્વરને પ્રાપ્ત કરવો, એનો વિચાર કરવો પણ અઘરો લાગે, પરંતુ હૃદયના ભાવ, સ્નેહ અને નવમા પ્રકારની જે ભક્તિ, પરમાત્મા પ્રત્યે જેનો આત્મા પણ નૈવેદ્ય સ્વરૂપે અર્પણ કરવાની જેની ભાવના હોય, જેને શાસ્ત્રોકાર કહે આત્મનિવેદનમ, આત્માને નિવેદ રૂપે જે પરમાત્માને સમર્પણ કરી શકે, એને ભગવાન જાણે ખીચાની અંદર આંટા મારતો હોય એવું લાગે. ભાગવતની અંદર મુક્તિના 2 પ્રકારોનું વર્ણન આવશે આગળ. એમાં ક્રમ મુક્તિ અને સધ્ય મુક્તિનું વર્ણન આવશે. ક્રમ મુક્તિ યાને કર્મના અનુસાર એક એક અવતારોનું ધારણ કરવું અને ક્રમશઃ તેમાંથી મુક્ત થઈ અને પરમાત્મા તત્વને પ્રાપ્ત કરવું. અને બીજી એક એવી મુક્તિ જે કઠોર છે પણ મને તમને દરેકને ગમે. 84 કોટી યોનિમાં ફરી ફરીને પછી માણસનો અવતાર મળે અને માણસના અવતારની અંદર કંઈક સારા કર્મ કરીએ. સારા કર્મ એટલે દેખાવે સારા ને માણસો વખાણ કરે એવા નહીં, પણ દર્શન કરવા જાવ તો નારાયણ તમારી નજરોની અંદર રમતો હોય, વાતો કરવા જાવ તો મોઢામાંથી નારાયણનું નામ સ્મરણ આવતું હોય, હૃદયની અંદર તમે કંઈ વિચાર કરો તો નારાયણના નામનો સતત વિચાર આવતો હોય. આવા વિચારો એ સમયમાં પણ સંતોએ કરેલા. એ બીજા પ્રકારની મુક્તિ, જેને કીધું સદ્ય મુક્તિ. મીરાબાઈ, નરસિંહ મહેતા, તુકારામ, જલારામ બાપા આદિ 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 અનેક સંતો, એમની દ્વારા સદ્ય મુક્તિની પરમ ઉપાસના કરી પરમેશ્વરને પ્રાપ્ત કરવાનો એક દુષ્કર પ્રયાસ થયો. નહીં તો આપણને બધાને એમ થાય કે ભગવાનને વાતો કરવી સારી, પણ એ પરમાત્માને પ્રાપ્ત કરી ન શકાય. પણ જે પરમાત્મા માટે વેતો નેતિ નેતિ કહીને અટકે છે, એ ઈશ્વરને પ્રાપ્ત કરવો બહુ અઘરો નથી. શાસ્ત્રોની વાતોથી, મોટા મોટા સંતોની વાતોથી તમે ડરી ન જાજો, કારણ કે મોટા મોટા સંતો અને શાસ્ત્રો એવું જ કહે કે ઈશ્વરને પ્રાપ્ત કરવો બહુ અઘરો છે. પણ ભાગવતની પ્રેમા ભક્તિ કહે ઈશ્વરને પ્રાપ્ત કરવો સરળ છે. અને એટલા માટે જ કનૈયાને પ્રગટ થવું પડ્યું, ગોપીઓને પણ પ્રાપ્ત થયો, માં યશોદાને પ્રાપ્ત થયો, રાધિકાજીને પ્રાપ્ત થયો. એમાં પણ બાકી રહી જતું તો ગાયોને પણ પ્રાપ્ત થયો. બ્રહ્માજીને જ્યારે મોહ ઉત્પન્ન થયો ત્યારે ગાયોના વાછરડોના સ્વરૂપ લીધા ભગવાને. એ ઈશ્વરને પ્રાપ્ત કરવો બહુ અઘરો નથી, પણ કોણ જાણે આપણી મતિની અંદર અમુક અમુક વિદ્વાન એવું બેસાડી દે ભગવાનને પ્રાપ્ત કરવો અઘરો છે. અને જો એને પ્રાપ્ત કરવો અઘરો હોય ને તો મારો ને તમારો શ્વાસ જ ન હાલે, કારણ કે હું અને તમે પણ પરમાત્માની એક લીલાનું કારણ છીએ. મારી અને તમારી અંદર કામ કરવા વાળી એક શક્તિ છે, એ જ ઈશ્વરની શક્તિ છે.
आनन रहित सकल रस भोगी बिनु बानी बगता बड़ जोगी बिनु पद चलहि सुनहि बिनु काना कर बीनु करहि करम बीधि नाना। ये ईश्वर तत्वનું સ્વરૂપ દર્શન કરાવે સંતો. બીનુ પદ ચલહી સુનહી બીનુ કાના અને કર બીનુ કરહી કરમ બીધી નાના. એને કોઈ પણ પ્રકારનો હાથ નથી, છતાં પણ મારા ને તમારા અનેક પ્રકારના કામ કરે. કર નામ હાથ. દેવ ભાષા સંસ્કૃતમાં કર નામ કહીએ તો ટેક્સ, જે આપણે ચૂકવવાનો હોય. વરસાદ આવે, સૂર્યની રોશની મળે, ચંદ્રનો નાઇટ લેમ્પ આપણે રાત્રે કરીએ એવો પ્રકાશ આપે, થોડો થોડો પવન જોવે ત્યારે પવન મળે. આ દરેક પરમાત્માના વિષયની વાતો છે, જેમાં માનવીની બુદ્ધિ અટકી જાય. પણ જે ઈશ્વરને અતિશય પ્રેમ કરતા હોય, જેની અંદર એવી શક્તિ હોય કે જે સદ્ય મુક્તિને પ્રાપ્ત કરવા માંગતા હોય, એને ઈશ્વરને પ્રાપ્ત નથી કરવો પડતો. એને માત્ર પ્રેમા ભક્તિ કરવાની. પછી માણસ ઈશ્વરને પ્રાપ્ત ન કરે, પરંતુ ઈશ્વર માણસને પ્રાપ્ત કરવાની ઝંખ ના રાખે. એવું દિવ્ય અને પવિત્ર ચરિત્રવાળું જીવન તમે જીવો કે તમારા ચરિત્રની વાતો, તમારા ચરિત્રની સુગંધ અનેક માણસો સુધી અનાયાસે, અને એવા માણસો તમારા પ્રેમની વાતો કરતા થાય જેને તમારી સાથે કાંઈ નિસ્બત નથી, ત્યારે સમજવાનું કે પરમાત્માએ તમારી ઉપર થોડી કૃપા કરી છે. પણ ત્યારે સાવધાન થઈ જવાનું સાથે સાથે કે ઈશ્વર જ્યારે પરમ કૃપાની પાત્રતા તમારી ઉપર વરસાવે, એટલી કૃપા કરે અને તમને એક એવું સ્થાન પ્રાપ્ત કરાવે જાણે માણસોના નજરની અંદર તમને વંદના કરવાનું મન થાય, તમારી ઉપાસના કરવાનું મન થાય, તમને યાદ કરવાનું મન થાય, ત્યારે ત્યાં સાવધાન થઈ જવાનું. જ્યારે માણસો તમારા ખૂબ વખાણ કરે, જ્યારે માણસો તમારી ખૂબ વાતો કરે, પછી કોલરને ઊંચી નહીં કરવાની. પછી જો તમે કોલર ઊંચી કરતા થાવ તો પછી ત્યાંથી પડવાનું એટલી નીચે જગ્યાએ રહે કે પછી નહીં ઘરના નહીં ઘાટના થઈ જઈએ. પણ ત્યાં એ તત્વએ પહોંચ્યા પછી એટલું સરળ બની જવાનું, એટલું વિનમ્ર બની જવાનું કે માણસોને દરેકની અંદર ભગવાન નારાયણનું દર્શન કરી અને નાના મોટા જ્ઞાતિનો કોઈ પણ પ્રકારનો ભેદ રાખ્યા વગર દરેકને નમસ્કાર કરવાના. દરેકની અંદર પરમાત્મા નારાયણ બિરાજમાન છે આવા ભાવથી દરેક સાથે વર્તન કરવાનું. અને એ વર્તનને દરેકના હૃદયમાં નારાયણને જોઈને તમે જો ચરિત્રવાન થઈને જીવન જીવો તો પછી તમારું જીવન બને દીવા જેવું. દીવાનું જીવન કેવું હોય કે કાચની આગળ રાખો ને તો દીવો જેવો હોય ને એવો દેખાય. જીવન જીવો તો એવું જીવો કે કાચ સામે દીવો. જીવન જીવો તો એવું જીવો કે જેમ કાચ સામે દીવો. દીવાને કાચની સામે રાખો એટલે એની જ્યોત જેવી હોય ને એવી દેખાય. પણ ભગવાને આટલી બધી મહેનતથી એક એવું મેન્યુફેક્ચર તૈયાર કર્યું, 2 કાન, 2 આંખ, 2 હાથ, 2 પગ, વિચારવાની વિશેષ શક્તિ. માણસ એક જ જીવ એવો છે કે કાચની સામે દેખાય ત્યારે કંઈક જુદો અને અંદરે કંઈક જુદો. એટલે દરેક જીવ જંતુ જે હોય ને એને કોઈને એમ ન કહેવું પડે કે તમે ભેંસ થાવ, તમે ગાય થાવ, તમે પેલું પ્રાણી થાવ. પરમાત્મા દ્વારા બનાવેલું માણસ એક જ, એને વારે વારે કહેવું પડે કે તમે માણસ થાવ. નહીં તો આપણે માણસ તો છીએ જ, પણ કર્મ જેનું માણસ જેવું છે,
પરમાત્મા જેની પસંદગી કરે એણે આટલી બધી મહેનત કરી હશે ઈશ્વરે બનાવવામાં મને ને તમને, અને એમાં પછી કાંઈક એવો ફોલ્ટ રહી જાય ને, કોકને જ્ઞાન પ્રાપ્ત થાય તો એનો દંભ લાગે, કોઈને રૂપિયો પ્રાપ્ત થાય તો એનો દંભ લાગે, કોઈને કાંઈ બીજું મળે તો એનો દંભ લાગે. એટલે કોલર ઊંચી કરી કરીને જીવવા કરતા રામચરિત માનસની એક ચોપાઈ એમ કહે, નિર્મલ મન મોહી અતિ પ્રિય ભાવા, મોહી છલ કપટ છિદ્ર દુરાવા. નિર્મળતા વાળું જેનું મન હોય એ માણસ પ્રભુ કહે મને બહુ ગમે. તુલસીદાસજીને કોઈ પ્રશ્ન કર્યો હશે, તને કયો વ્યક્તિ ન ગમે? ભગવાનને કહે કે જેની અંદર છળ કપટ અને છિદ્ર બહુ હોય ને, ભગવાન કહે એવા માણસને હું દૂરથી નમસ્કાર કરું, એને મારી બાજુમાં ન આવવા દઉં. ભાગવતની આજુબાજુમાં તમે આવ્યા છો, માનો ભગવાને તમારી ઉપર કૃપા કરી છે, તમારી ઉપર પ્રેરણા થઈ છે, અને એની કૃપા વગર ભાગવતના આ મહાપુરાણની સામે આવી ન શકાય, એનો સ્પર્શ ન કરી શકાય, એનું દર્શન ન કરી શકાય. કારણ કે ભાગવત એ ભગવાન નારાયણનું સાક્ષાત વાંગમય સ્વરૂપ છે. ભગવતામ પ્રોક્તમ ઇતિ ભાગવતમ, ભગવાને સ્વયં પોતાના મુખે કીધું છે. અને એ ભાગવત દ્વારા મહર્ષિ વેદવ્યાસજી મહારાજને પરમ સંતોષની પ્રાપ્તિ થઈ છે. એ ભાગવત કથાની અંદર ગાયને મધ્યમાં રાખી, ગાયના સેવકોને મધ્યમાં રાખી અને આ કથાનો આપણે મહાત્મ્યનો પ્રારંભ કરીએ. કામધેનુ તુમ સુર તરુછાયા, નિરાકાર કી અદ્ભુત માયા. तुम सुर तरुछाया, निराकार की अद्भुत माया. એ પરમ પવિત્રી માં ગાય એક એવું પ્રાણી ભગવાન દ્વારા બનાવવામાં આવ્યું, એવા પશુનું નિર્માણ પ્રભુએ કર્યું કે જે ગાયને આપણી હિન્દુ સંસ્કૃતિની અંદર આપણે ગૌ માતા કહીને સંબોધન કરીએ. આપણે અહીંયા જેટલા બેઠા છીએ એટલાય તે, અને ટેલિવિઝન દ્વારા જે સાંભળતા હશે સદવિદ્યા દ્વારા, એ લોકોએ આપણે બધાય ગાયને શું કહીએ? ગૌ માતા. અને ચોથ ગઈ ને, બળચોથ ક્યારે ગઈ? કાલે. બળચોથનું મહત્વ જાળવીએ આપણે. કાપેલું ખાંડેલું આવું ખાઈએ નહીં, કારણ કે એ માં ગાયનું પેલું જે ચરિત્ર બનેલું સાસુ વહુ દ્વારા, એટલે એ ગાયનું આપણે દરેક સ્વીકાર કરીએ મનથી. ગૌ માતા કહીને નહીં, બળચોથને દિવસે પૂંજાય કરીએ. પણ બળચોથ ગયા પછી એવા કેટલા વ્યક્તિ છે કે જેણે ગાયને કંકુનું તિલક કર્યું? ક્યારે? આખા વર્ષમાં. કોણે ગાયની આરતી ઉતારી? કોણે ગાયને ચારો નાખ્યો? કોણે ગાયને 5 રોટલી નાખી? અને પછી પાછા આપણે બધાય મળીને શું કહીએ કે ગૌ હત્યા રોકાવી પડે, ગૌ હત્યા થવી ન પડે. પણ આ કડવું સત્ય છે, ગળે ઉતારવું થોડા અઘરું લાગશે, પણ ગાયો જે કપાય છે ને એમાં મોટા ભાગના જવાબદાર એવા હિન્દુઓ છે. આખી વાત સાંભળજો. ગાયો કપાય છે એમાં મોટા ભાગના જવાબદાર એવા હિન્દુઓ છે કે જે એના ઘરની અંદર ગાયનું કોઈ પણ દ્રવ્ય ઉપયોગ કરતા નથી. ગાયનું દૂધ આછું લાગે, ગાયનું ઘી આછું લાગે, ગાયનું દહીં આછું લાગે, અને પછી આપણે શું ખાઈએ?
ભેંસનું દૂધ, ભેંસનું ઘી, ભેંસનું દહીં એ જાડું આવે, ફેટ વાળું આવે, અને ખાઈએ એટલે આપણે જાડી બુદ્ધિ વાળા થઈ જાય. અને ગાયનું દૂધ, ગાયનું ઘી, ગાયનું દહીં, એક એક દ્રવ્યની અંદર એટલો એટલો સરસ પાવર કે તમારા શરીરમાં રોગ ના આવે, તમને ક્રોધ ન કરવા દે, શરીરની અંદર રોગ હોય તો એ નીકળી જાય. પણ જો ધીરે ધીરે ગાયના આ દ્રવ્યોનો આપણે ઉપયોગ કરતા થઈએ તો, જો ગાયનું દૂધ, ગાયનું ઘી, ગાયનું દહીં, આ દ્રવ્યોનો હિન્દુ મળીને દરેક જો એનો ઉપયોગ કરવા મળે તો ગાય કપાય નહીં. શા માટે ન કપાય ધ્યાન રાખજો. અત્યારે આપણે ગાયની કોઈ વસ્તુનો ઉપયોગ કરતા નથી, એટલે ગાયું આમને આટા મારે છે, ગાયની જરૂર નથી. પણ જો ગાયના દ્રવ્યોનો ઉપયોગ કરવા મળીએ તો ડેરીની અંદર એની ડિમાન્ડ ઊભી થાય, માંગ ઊભી થાય. ડેરીઓમાં વાતો થવા પડે કે ભાઈ ગાયોના દ્રવ્યો બહુ માંગે છે માણસો, એટલે હવે ગાયનું દૂધ જ લાવો, ભેંસનું દૂધ બંધ કરી દો આપણે. અને ભેંસનું દૂધ બંધ થાય તો ગાયોનું દૂધ વધારે આવે. ગાયોનું દૂધ વધારે આવવા લાગે તો પછી ગાયોની માણસો વધારે માવજત કરે, અને જેને ભેંસો હોય ભેંસો કાઢીને પછી ગાયો વસાવે, એટલે રસ્તે રખડતી ગાયો બંધ થાય. આ બહુ અઘરું છે. આમાં હજી આગળ પણ મારે ઘણું કહેવું છે, પણ ભાગવતના વિષયને થોડી એની વાતો પણ સાથે સાથે કરવી છે, એટલે તમને એમ જ ન થાય ખાલી ગાયોની વાતો કરી. એક વિચાર કરો કે ભારત દેશની બહારની જે પશ્ચાત સંસ્કૃતિ છે, વિદેશની ધરા ઉપર, વિદેશની પૃથ્વી ઉપર, એક ગોરી ચામડીવાળા મિત્રો, ગોરી ચામડીવાળા એ ગાયને મારી અને ગાયનું માંસ ખાતા હતા પહેલાના સમયમાં. પણ ગાયના આ મહત્વને પ્રભુપાદજી મહારાજ દ્વારા વિદેશોની ધરા ઉપર જઈ અને એટલી સરળતાપૂર્વક એની સમજણ આપી કે ગાયના દૂધથી શું થાય, ગાયના ઘીથી શું થાય ફાયદા, એનો ફાયદો સમજાવીને એ ગોરી ચામડીવાળા જે મિત્રો હતા એ ગાયના માંસ એને ખાતા બંધ થયા. જે ગાય ભોજન તરીકે સ્વીકાર કરતા હતા એને એવું પાકું થયું કે પ્રભુપાદજી મહારાજે એના મગજમાં એવું બેસાડ્યું, એટલે એ ગાયને કાપવાનું બંધ કરી. અને અત્યારે એ ગોરી ચામડીવાળા મિત્રો એને ગાયોનું દૂધ, ગાયોનું ઘી, ગાયોને કાપવાનું બંધ કર્યું, ગાયની પૂજા એને શરૂ કરી. અને એને એમ કીધું ગોરી ચામડીવાળાએ એ કે બોળચોથને દી ભારતવાળાને ગાયની પૂજા કરવા દો. કયા દિવસે? બોળચોથને દિવસે ગાયની પૂજા ભારતવાસીઓને કરવા દો, કારણ કે એનો એ તહેવાર છે. બોળચોથ સિવાય ભારતવાળાને ગાયનું કાંઈ કામ નથી. કહેવામાં એમ કહે છે ગાય અમારી માતા હે, ગાય અમારી માતા હે, પણ પાલન કરતા નથી. કારણ કે માં હોય તો એને બહાર રખડવા દેવાય નહીં. માને બહાર ન રખડવા દેવાય ને. માં ક્યાં સારી લાગે? માં ઘરમાં સારી લાગે. માની પૂજા થવી જોઈએ, માની આરતી ઉતરવી જોઈએ, અને માનું દૂધ છે એનું પાન કરવું જોઈએ. આપણે માનું દૂધ પીતા નથી, પારકી માં, ભેંસ માતાજીનું દૂધ પીએ છે આપણે. અને ભેંસનું દૂધ પીવો એટલે બુદ્ધિ જાડી થાય, વિચારો જાડા થાય, મગજમાં ક્રોધ આવે. માટે ભાગવતના 7 દિવસોની અંદર